રામ નારાયણ રામ. શું મેનમેડ એજ્યુકેશન દૂર કરવાની જરૂર છે? આજે આપણે આ સમજવાનો પ્રયાસ કરશું. માનવ દ્વારા બનાવવામાં આવેલી દુનિયામાંની બધી વસ્તુઓ દૂર કરવી જરૂરી છે, કારણ કે તે સ્વાર્થ માટે બનાવવામાં આવી છે. પરંતુ જો આપણે ઈશ્વર દ્વારા બનેલી અથવા પ્રકૃતિ અથવા આકાશ દ્વારા બનાવેલી વસ્તુઓ દૂર કરી દઈએ તો શું થશે? કોઈ પણ જીવિત રહી શકશે નહીં. પ્રકૃતિ એક એટલી મોટી પુસ્તિકા છે કે તેને સમજી શકાય એવું શક્ય જ નથી. તેમાં અનંત સૂર્ય, ચંદ્ર, તારાઓ, ગ્રહો અને નક્ષત્રો છે, જેનો અભ્યાસ એક જીવનમાં શક્ય નથી. શું પ્રકૃતિ કોઈ વૈજ્ઞાનિક દ્વારા બનાવવામાં આવી છે? નહીં. વૈજ્ઞાનિકો માત્ર કાચા માલમાંથી વસ્તુઓ બનાવી શકે છે. પરંતુ વિચારો, આ કાચો માલ ક્યાંથી આવે છે? તે બધું પ્રકૃતિમાંથી આવે છે. તેથી પ્રકૃતિ શ્રેષ્ઠ અને સર્વોપરી છે. એક નવજાત બાળકને પણ એટલી સમજ હોય છે કે તેને લીમડાનો રસ પીવો છે કે મધ. જ્યારે એક નવજાત બાળકને આટલું સમજાય છે, તો આજે તમને અને મને કેમ સમજાતું નથી કે શું સારા માટે છે અને શું નહીં? એક બાળક તેના આંતરિક વિવેકની વાતને સાંભળી અને સમજી શકે છે. તો પછી આપણે કેમ આપણા અંતર્મનમાં વસેલા વિવેકની વાતને નથી સાંભળતા અને સમજતા? આજ એક પૃથ્વી પર 800 કરોડ લોકો છે, જે બધા જુદા જુદા ધર્મો ધરાવે છે. પરંતુ જ્યારે આ બધા ધર્મોના બાળકો જન્મ્યા, ત્યારે તેઓ એકસરખી રીતે રડતા હતા. કોઈ પણ પોતાના ધર્મની અવાજ સાથે જન્મ્યું ન હતું. આપણે બધા પ્રકૃતિના ધર્મ સાથે જન્મ્યા છીએ. આપણું શરીર એ એક વેદગ્રંથ છે. આકાશમાં જે કંઈ છે, મહાવિશ્વમાં જે કંઈ છે, તે બધું જ આપણા અંદર પણ છે. અમે બધા મહાવિશ્વના માધ્યમ છીએ, અંતરિક્ષના માધ્યમ છીએ, પ્રકૃતિના માધ્યમ છીએ અને રામ નારાયણ રામના માધ્યમ છીએ. આ જ આપનું ધર્મ છે. તો પછી આજે મેનમેડ ધર્મની જરૂરત કેમ પડી? જે પ્રકૃતિનો ધર્મ લઈને આપણે જન્મ્યા છીએ, તેને કેમ ભૂલી ગયા છીએ? આજ આપણે બધા પથભ્રષ્ટ થઈ ગયા છીએ. આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવું છે, જીવનમાં શું કરવું છે, જીવનનો ઉદ્દેશ્ય શું છે, આ બધા પ્રશ્નો ક્યાંક ખોવાઈ ગયા છે. આજે આપણે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને નક્કી કરી શકતા નથી કે જીવનમાં શું કરવું છે. બસ તણાવ અને સમસ્યાઓમાં ફસાઈ ગયા છીએ. આ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવામાં ધ્યાન મેડિટેશન અમારી મદદ કરે છે. જ્યારે આપણે ધ્યાન ધરે છીએ, ત્યારે એક આડંબર ઊભી થાય છે. તે જ આપણા અંતરાત્મા છે, જે આપણને સાચું અને ખોટું બતાવે છે. ધ્યાનથી આપણે નવી ઉર્જા, શક્તિ અને બુદ્ધિ મેળવો છીએ, જે આપણને તણાવમુક્ત જીવન આપે છે. તે આપણા જીવનના લક્ષ્યને નક્કી કરે છે. આ ઉર્જાથી આપણે આપણું જીવનનું લક્ષ્ય જોઈ શકીએ છીએ, કારણ કે હવે આપણે આપણા વિવેકને સાંભળી અને માનવા માંડીએ છીએ. પૃથ્વી પર જે જુદા જુદા કાયદા છે, જેમ કે કોર્ટના નિર્ણયો કે જેલ કે ફાંસીની સજા, શું આ બધું આકાશમાંથી આવ્યું છે? નહીં, આ બધું માનવીએ પૃથ્વી પર બનાવ્યું છે. આજે માણસ પોતાના અંતરના અવાજને સાંભળી શકતો નથી. તેથી જ આપણે કહ્યું કે તમામ લોકો માટે ધ્યાન કરવું જરૂરી છે. ધ્યાનથી જે અવાજ ઊભો થાય છે, તે જીવનના માર્ગને દર્શાવે છે. આજે દરેક મનુષ્યને રામ નારાયણ રામના જાપ કરવાની જરૂર છે અને પોતાને આ બીજ મંત્રને સોંપી દેવી જોઈએ. આ બીજ મંત્ર દરેક બાબતને શામેલ કરે છે, તે સંપૂર્ણ છે. જો તમે જીવન સુધારવા માંગતા હો, તો તરત જ આ બીજ મંત્ર સાથે જોડાઈ જાઓ અને તમારા તથા સમાજના કલ્યાણ માટે પ્રયત્ન કરો. રામ નારાયણ રામ.